ગુજરાતની સમૃદ્ધિ અને રંગબેરંગી સંસ્કૃતિને વિશ્વ મંચ પર રજૂ કરવાની ગૌરવપૂર્ણ તક અમદાવાદની ડાયનામાઇઝ ચિલ્ડ્રન એકેડેમીના 15 બાળકોએ મેળવી હતી. રોમાનિયામાં તારીખ 15થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા 30મા આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં અમદાવાદના 9થી 14 વર્ષની વયના બાળકોએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતી લોક સંસ્કૃતિ અને પરંપરા નૃત્યની સુંદર ઝાંખી રજૂ કરી હતી. રોમાનિયા વાત્રા ડ્રોઇન ખાતે યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં સ્લોવાકિયા, જ્યોર્જિયા, ઉત્તર મેસેડોનિયા, રશિયા, પોલેન્ડ, તુર્કી સહિત 12 દેશો તેમજ રોમાનિયાના વિવિધ પ્રદેશોના ડાન્સ ગ્રુપોએ ભાગ લીધો હતો. વિવિધ દેશોની સંસ્કૃતિને એક મંચ પર લાવનારા આ મહોત્સવમાં ડાયનામાઇઝ ચિલ્ડ્રન એકેડેમીના બાળકોએ આશરે 25 મિનિટનું નૃત્ય પ્રસ્તુતિ આપી હતી. ફેસ્ટિવલનું આયોજન રોમાનિયા સરકાર, સ્થાનિક મ્યુનિસિપાલિટી અને સીઓએફના સહયોગથી કરવામાં આવ્યું હતું. ઓપનિંગ સેરેમની, આંતરરાષ્ટ્રીય પરેડ, વિવિધ દેશોના પરંપરાગત નૃત્ય અને ક્લોઝિંગ સેરેમની સહિતના કાર્યક્રમનું રોમાનિયાની રાષ્ટ્રીય ચેનલ પર પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું. હું છેલ્લા 24 વર્ષથી ડાયનામાઇઝ ચિલ્ડ્રન એકેડમી નામની સંસ્થા ચલાવું છું અને છેલ્લા 15 વર્ષથી સી ઓફ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ફોકફેર ફેસ્ટિવલમાં મેમ્બર છું. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ફોકફેર ફેસ્ટિવલ જે છે એના પ્રેસિડેન્ટ છે મિસ્ટર પવન કપૂર, દિલ્હીમાં છે. અને હું 2010થી ડાયનામાઇઝ ચિલ્ડ્રન એકેડમીના નામથી જ આ સંસ્થા સાથે સંકળાયેલો છું. આ સંસ્થાનું કામ એ છે કે પોતપોતાના દેશનું કલ્ચર બીજા દેશમાં જઈને પ્રસ્તુત કરું અને ત્યાં બીજી જે બી કન્ટ્રીઓ, મિનિમમ 10થી 12 કન્ટ્રીઓ એ દેશમાં પરફોર્મ કરે. દરેક દેશ પોતપોતાનું કલ્ચર, એ કલ્ચર એટલે જેમ કે આપણું ગુજરાતમાંથી અમે ગયા હોઈએ તો ગુજરાતમાંથી આપણે ગરબા કરીએ. જેમ કે કોઈ મહારાષ્ટ્રથી ગયું હોય તો એ લાવણી કરે, કોઈ પંજાબથી ગયું હોય તો એ ભાંગડા કરે. દરેક સ્ટેટ વાઇઝ એ લોકો પોતપોતાનું કલ્ચર રિપ્રેઝેન્ટ કરે અને એમાં થોડીક એ લોકો સ્પીચ બી બોલે છે કે શું છે એનું બેકગ્રાઉન્ડ. દરેક દેશના લોકો પોતપોતાનું કલ્ચર ત્યાં બતાવે અને કલ્ચરથી રિપ્રેઝેન્ટ કરે. અને ખાસ બીજું એ બી હોય છે કે પોતપોતાના ડાન્સનું કલ્ચર તો બતાવવાનું જ, પણ પછી એ લોકો જે 12 કન્ટ્રી આવી હોય એમાંથી 2 કન્ટ્રી 3 કન્ટ્રી ભેગી કરીને એ લોકોને એક જ હોસ્ટેલમાં કાં તો એક જ હોટલમાં રાખે, જેથી એ 2 કન્ટ્રી વચ્ચે એમની મિત્રતા થાય. પછી જ્યારે બી ફ્રી ટાઈમ હોય ત્યારે એ બધા બાળકો ભેગા થઈને એમની ગેમ્સ રમે. જેમ કે આપણે હોય તો આપણું કલ્ચરવાળી ગેમ દોડ પકડ છે કે ખોખો છે કે આંધળો પાટો, આવી આપણી જે કલ્ચરલ ગેમો એ રમીએ. પછી એ લોકો એમની ગેમ અમને રમાડે. પછી ફ્રી ટાઈમ રાતે હોય તો અમે લોકો અમારો જે ગરબા હોય, બેઝિક ગરબા સ્ટેપ એમને શીખવાડીએ. પછી એ લોકો એમના જે ગરબાના કે એમના ડાન્સના કલ્ચરલ ડાન્સ હોય એ અમને શીખવાડે. ઓછા, બહુ હેવી નહીં, પણ નોમિનલ જે જલ્દીથી આવડી જાય એવા ડાન્સ અમને શીખવાડે. પછી એક દિવસ એવો રાખવામાં આવે કે જ્યાં લાઈક પાર્ટી ને ગેધરિંગ જેવું હોય તો બધી કન્ટ્રી ભેગી થાય. પછી આ 2 કન્ટ્રી જે ફ્રેન્ડ બની હોય એ બધા વારા ફરતી પોતપોતાનો ડાન્સ અને પોતપોતાનું કલ્ચર શેર કરે. એટલે આ એક શેરિંગ કલ્ચર સાથે શેરિંગ ડાન્સ બી થાય. પછી લાસ્ટ દિવસે આ લોકોનું કેવું હોય કે દરેક કન્ટ્રી પોતપોતાનું એક ફૂડ બનાવે. જેમ કે અમે લોકો અહીંથી ગયા હોય તો અમે અમારું જે ગુજરાતી ફૂડ હોય એ બનાવીએ અને એ લોકોને બનાવીને ખવડાવીએ. એ લોકો એમનું જે ઓથેન્ટિક ફૂડ હોય એ બનાવીને અમને ખવડાવે. એટલે આ એક ફૂડ શેરિંગ થાય, ડાન્સ કલ્ચર શેરિંગ થાય. એટલે બાળકોને બહુ મજા આવે. બાળકોનું એક નવું ગ્રુપ બને, બાળકોને નવા કલ્ચર વિશે માહિતગાર થાય, એ લોકોને આપણું કલ્ચર જાણવા મળે. આપણા બાળકોના નવા ફ્રેન્ડ્સ બને. તો તમને બી ખબર છે કે સોશિયલ મીડિયા કેટલું એક્ટિવ છે. બાળકો તરત જ ઓલું ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એકબીજાનું લઈ લે અને નવા ફ્રેન્ડ્સ બને. આજે બી 2010થી અમે લોકો જઈએ છીએ. આજે બી 2026માં એવા કેટલા બાળકો છે જે 2010ના હજી બી એ લોકો ફ્રેન્ડ્સ છે સોશિયલ મીડિયા ઉપર.